વાર્તાનું શીર્ષક અચાનક. અવંતિકા રડી રડી થાકી ગઈ. પર્વતની વિદાય આટલી વસમી હશે તે કલ્પી પણ ન શકી. બીજી બાજુ તેની ખાસ સખી વૈભવી વિચારતી રહી ગઈ. 6 વર્ષ પહેલાં કંઈ નાની બાબતે ઝઘડો થયો હતો બંને સખીઓ વચ્ચે, પણ બંનેએ મોટું સ્વરૂપ આપી દીધું હતું એટલે અબોલા જ થઈ ગયા હતા. પણ આવા વખતે એટલે કે દુઃખના સમયે મારે તો મારી દોસ્તને મળવું જ પડે. એ ફટાફટ 2 જોડી કપડાં લઈ પતિની ઓફિસે ફોન કરી કહી દીધું અને પોતે એનું ગામ અને ઘર જોયેલું હતું એટલે ઝડપથી નીકળી પ્રાઇવેટ ટેક્સી કરીને જ પહોંચી ગઈ. ઘર બહાર ધાર્યા કરતાં સુનકાર જરા વધુ લાગ્યું. ગઈકાલે જ આ ઘટના બની ગઈ. તે ચૂપચાપ અર્ધ ખુલ્લા દ્વાર ખોલી ઘરમાં પ્રવેશી ગઈ. પણ આ શું? સામે મોટી તસવીરમાં તો અવંતિકા મઢાઈ ગઈ હતી. તે તો થરથરી ઉઠી, ધડામ કરતી બારણા પાસે જ પટકાઈ ગઈ. આ અવાજ સાંભળી અંદરથી ચા પીતો પર્વત બહાર આવ્યો. સાથે 2 દોસ્ત પણ હતા. બધાએ તેના મોં પર પાણી છાંટી હાથ પગ થોડા માલિશથી ઘસ્યા ત્યારે તેને ભાનમાં આવ્યું. ફરી તે અવાચક થઈ ગઈ. મહાપરાણે તેણે અવંતિકાની તસવીર સામે આંગળી ચીંધી. પર્વત તો ઊભો થઈ બાજુના રૂમમાં સરકી ગયો. બાકીના દોસ્તોએ તેને ખુરશી પરથી પલંગ પર બેસવા ઈશારો કર્યો એટલે તે ત્યાં ચૂપચાપ બેસી ગઈ. પરમ દિવસે પર્વત સાથે બાઇક પર મોટા મોલમાં જતી હતી અને એક્સિડન્ટ થયો, દોસ્તોએ વાત કરી. પણ આ જાણીને વૈભવીને તો ખૂબ જ લાગી આવ્યું. થોડી વારે એક દોસ્ત ચા અને નાસ્તો લાવ્યો. તે તેણે પૂતળા માફક કરી લીધો, પણ એના ગાલ પર તો સતત આંસુ જ વહી રહ્યા હતા. તે તેના સાડીના પાલવથી લૂછતી રહી. બંને દોસ્તો પાણી પણ આપી ગયા. એને સાથે સાથ રાખવા પ્રયત્ન કરતા રહ્યા. કલાક જેવો સમય તો ચૂપચાપ પસાર થઈ ગયો. ત્યાં જ વૈભવીને થોડું ઠીક લાગ્યું. પર્વત પણ રૂમના બાજુના સોફા પર ગોઠવાયો. રડી રડી એની આંખો પણ સૂજેલી તો હતી જ. અચાનક વૈભવીનો મોબાઈલ રણક્યો. તેણે કોલ રિસીવ કર્યો. તેના પતિ ગૌરવની ઓફિસથી કોલ હતો. ગૌરવને હાર્ટ એટેક આવ્યો છે. હોસ્પિટલમાં ભરતી કરી દીધો છે. જલ્દીથી આવો. તેના હાથમાંથી તો મોબાઈલ સરકી પડ્યો. એણે જલ્દીથી પર્વતનો હાથ પકડી લીધો. હેલ્પ મી. પર્વતે મોબાઈલનો મેસેજ વાંચ્યો. તેણે દોસ્તોને 2-3 સૂચનાઓ આપી દીધી. 40 મિનિટની અંદર તો તેણે વૈભવીને હોસ્પિટલ સુધી પહોંચાડી પણ દીધી. પર્વત તો બહાર બેસી રહ્યો.